જય મહારાજ. પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન કરતા હું આજે જે સફળતાપૂર્વક આપણી 5 દિવસની શિબિર પરિપૂર્ણ થઈ રહી છે તે માટે મારી અહોભાવ વ્યક્ત કરતા હું આનંદની લાગણી અનુભવું છું. આ શિબિરને હું પ્રતિક્ષણ ધ્યાનસ્થ જીવન પણ કહી શકું, કારણ કે આ શિબિર દરમિયાન જે ધ્યાન માટેની સમજ મળી છે તે અદ્ભુત સમજ છે. તેની સાથે સાથે અદ્ભુત અનુભૂતિ પણ થઈ છે. એમાં સવારથી જ આપણે જોઈએ તો બ્રહ્મ મુહૂર્તમાં આ દેહધર્મિક ક્રિયાઓ પછી સૂર્ય નમસ્કાર, તો આ જે શરીરરૂપી સાધન છે એને સાધના માટે તૈયાર કરવા માટેની કેટલી બારીકાઈથી એનું આયોજન થયું છે અને એને અમલમાં લેવાયું છે. એટલે આ શિબિર દરમિયાન એકલું આયોજન નથી થયું, આયોજનની સાથે અમલીકરણ અને મૂલ્યાંકન આ બધું જ થયું છે. અને સવારના 4 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીના જે સમયસર સેશન હતા એ બધા જ સેશન ટાઈમ ટુ ટાઈમ લેવાયા છે અને બધા સાધકોએ એને ફોલો કર્યા છે. આ બંને ધ્યાન દરમિયાન જે અનુભૂતિ થઈ છે એ ખરેખર કોઈક ભાગ્યશાળી હોય એને જ મળે. અને એ માટે એ ધ્યાન કરાવવા માટે શ્રી પંકેશભાઈએ અને ચાંદનીબેને જે અથાગ પ્રયત્ન કરી અને એટલી સરળતાથી અને બહુ સરસ ભાષામાં દરેક સાધકને સમજાઈ જાય તે રીતે માર્ગદર્શન આપી અને આ બંને ધ્યાન કરાવ્યા. સાથે સાથે જે જ્ઞાનવર્ધક શિબિર કહીએ એમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગીતાજી માટેના અધ્યાય 15નું જે ધ્યાન આપ્યું, સંયમ ઉપર ધ્યાન, આ બધી જ વસ્તુઓનું ખૂબ જ સરસ માર્ગદર્શન મળ્યું. આમ રહેવાથી, જમવાથી, નાસ્તાથી માંડી દરેક A to Z દરેક એંગલથી સંપૂર્ણ રીતે આ શિબિરમાં અમને પોઝિટિવ એટીટ્યૂડ દેખાયો છે. આ બદલ હું શ્રી પંકેશભાઈ અને ચાંદનીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મહારાજશ્રીના ચરણોમાં ફરી કોટી કોટી વંદન. જય મહારાજ. જય મહારાજ. ઉત્વિશ દવે 5 દિવસીય રેસિડેન્શિયલ શિબિરનો જે કંઈ પણ અનુભવ થયો છે તેનું થોડુંક એક અનુભવ યાત્રા કે અનુભૂતિ જે કોઈ શેર કરું છું આપની સાથે. પહેલાં તો પહેલીવાર રેસિડેન્શિયલ શિબિરનો ભાગ બનવા જઈ રહ્યો હતો એટલે અંદરથી ઘણી ઉત્સુકતા હતી, ખૂબ જ આનંદ પણ હતો. અને એમાંય પછી પંકેશભાઈએ જે નિયમાવલી સમજાવી હતી તો એમાં ઉત્સુકતા થોડી વધી. સંપૂર્ણ મૌન, સાત્વિક અને યોગિક આહાર, નેચરોથેરાપીની અલગ અલગ ટ્રીટમેન્ટ, જેને લીધે શરીર લગભગ બિલકુલ હેરાન ના કર્યું, સંયમી જીવન, જે આશ્રમ પરંપરા અંતર્ગત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, ત્યાર પછી જરૂરી ક્રિયાઓ, નિત્ય દર્શન, વિવિધ સત્રો, એમાં આખો દિવસ એટલો બધો અદ્ભુત રીતે પસાર થયો કે ક્યારે દિવસ પતી ગયો એનો ખ્યાલ જ ન આવ્યો. એમાં પણ ધ્યાનના સત્રોની અનુભૂતિ વર્ણવી ન શકાય તેવી અનુભૂતિ હતી. વાણી, વ્યવહાર બધું જ આપોઆપ શાંત થઈ જવા લાગ્યું. સંપૂર્ણ શિબિર દરમિયાન સાથી સેવકો અને સાધકોનો પ્રભાવ કંઈક અલગ જ ઉર્જાથી ભરાયેલો લાગતો હતો, જે શિબિરની સાર્થકતાને દર્શાવે છે. ચાંદનીબેન તથા પંકેશભાઈનો ખૂબ ખૂબ આભાર. મહારાજશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. જય મહારાજ. હું હિના મિસ્ત્રી. પૂજ્ય મહારાજશ્રીને કોટી કોટી વંદન. અત્રે જે શિબિરમાં જે ભાગ લીધો, લિવિંગ લાઈફ 24/7 મેડિટેટિવ લાઈફ, તો એ શીખવાનું મળ્યું કે ધ્યાન કોઈ સમય માટે નહીં, કોઈ ચોક્કસ ટાઈમ માટે નહીં, પણ સદંતર 24 કલાક સદંતર 24/7 હંમેશા ધ્યાનમય જ રહીએ એ શીખ્યા. આ 5 દિવસ પૂજ્ય મહારાજશ્રીના સાનિધ્યમાં અમને રહેવાનું મળ્યું. અમે સદભાગી બન્યા. આ અનુભૂતિ, આ અનુભવ યાત્રા અમને ખૂબ ખૂબ શીખવાડી ગઈ અને પૂજ્ય મહારાજશ્રીને કોટી કોટી વંદન. અમને કૃપાપાત્ર બનાવ્યા, આ શિબિર સદભાગ્ય બનાવ્યા. તે બદલ મહારાજશ્રીને ખૂબ ખૂબ પ્રણામ, અંતરથી પ્રાર્થના. મહારાજશ્રી સદા સાથે રહેજો, સાથે રાખજો. જય મહારાજ. જય મહારાજ. હું
શરૂઆત મારી સુયોગમ સાથે યાત્રા જે શરૂ થઈ એનાથી શરૂ કરીશ. આજથી લગભગ 2 વર્ષ પહેલાં હું માત્ર યોગ શીખવાના એક હેતુથી સુયોગમ સાથે જોડાયો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક બહુ પહેલેથી એક તો પ્રશ્ન હતો જ કે આપણે કેમ આવ્યા છીએ, આપણો જન્મ શા માટે થયો છે. ખ્યાલ નહોતો અહીંયા ખાલી યોગની સાથે સાથે ધ્યાનની પણ ઘણી બધી વિધિ અને અલગ અલગ એવા સેશન્સ હોય છે જેના લીધે આપણને ઘણું બધું જાણવા મળે છે. મારી યાત્રા અવિરત પ્રમાણે 2 વર્ષથી ચાલુ રહી અને છેલ્લા 2 મહિનાથી અંતર્મનની એક સેશન, એક યાત્રા ચાલુ થઈ, જેની અંદર એક સુયોગમનું વિઝન અને મિશન આપવામાં આવ્યું. અમે 5 અલગ અલગ અઠવાડિયામાં અલગ અલગ સેશન્સ, અલગ અલગ ટૉપિક ઉપર ઘણું બધું શીખ્યા. તેના પ્રાયોગિક સત્રો થયા અને છેલ્લે 6થું અઠવાડિયું જે આ ડેટ છે એની અંદર એક સાહજિક એક સાધક દ્વારા એક વિચાર આવ્યો કે એક 5 દિવસનું આપણે એક શિબિર અહીંયા થાય તો કેમનું. જે મને લાગે છે કે આ જ યાત્રાને અનુરૂપ હતું, કારણ કે આની અંદર એક ટીમવર્ક જરૂરી હતું. આની અંદર ઘણી બધી એવી વસ્તુઓ અમે શીખ્યા કે જે આખા 5 વીકનું એક જાણે ફાઇનલ એક્ઝામ હોય એ રીતના લેવાયું. આ રીતના અમે ખૂબ જ સારી રીતે આ 5 દિવસ પસાર કર્યા અને પોતાની જાતને ઓળખવા માટે અમને મોકો મળ્યો. જય મહારાજ. જય મહારાજ. યોગીરાજ અવધૂતના ચરણમાં કોટી કોટી પ્રણામ. 24/7 મેડિટેટિવ લાઈફ આ શિબિર અંતર્ગત અલગ અલગ પડાવોમાંથી પસાર થઈ, જેવા કે અલગ અલગ ધ્યાન, સાધના, ગીતા અધ્યયન, પ્રાકૃતિક ચિકિત્સા અને યોગિક આહાર. આ શિબિર દરમિયાન શરીર અને મન ઉપર કામ કર્યું, પણ વધારે પડતું મન ઉપર કામ થયું. આટલા વર્ષોમાં હું ક્યારેય પોતાના પર કામ નથી કરી શકતી, પણ આ શિબિર દરમિયાન મેં મારા માટે મારા મન પર કામ કર્યું, મારા પોતાના પર કામ કર્યું અને સમજાયું સંયમ શું છે, મૌન શું છે, તેની એક સમજ મેળવી, તેને જાણ્યું અને તેને માણ્યું કે કેવી રીતના હોશપૂર્વક સહજતાથી પણ આ જીવન જીવી શકાય છે. પારિવારિક દૂરી હોવા છતાં પણ એકવાર પણ પરિવારનો યાદ નથી આવી. આ સતત એક બોધ અપાવતું હતું કે સહજતાથી હોશપૂર્વક જીવન જીવી શકાય છે. આ શિબિરનું ટાઇટલ હતું લિવિંગ અ 24/7 મેડિટેટિવ લાઈફ, કે વેન મેડિટેશન ઇઝ નો મોર એક્ટ. એ ખરા અર્થમાં સાર્થક થયું હોય તેવી અનુભૂતિ થઈ કે સતત સજગતા અને જાગૃતિ એ જ ધ્યાન છે. ધ્યાન કોઈ ક્રિયા નથી, તેની જાણ થઈ અને તેને માણ્યું પણ ખરું. યોગિક આહાર વિશે કહીશ તો ચાંદનીબેન થકી જે કંઈ પણ યોગિક આહાર પીરસાતો હતો તે ઔષધિ રૂપે હતો. તે શરીર મનને હલકું કરતો હતો, તેનાથી શરીર મન સ્વસ્થ રહેતું હતું. પંકજભાઈ અને ચાંદનીબેન થકી જે કંઈ પણ મને મળ્યું છે અને તેઓ મારા જીવનમાં પ્રેરણા બન્યા છે અને તેમના થકી મારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે તે બદલ એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. જય મહારાજ. સદાય સન્મુખ રહેજો અને અંતર્મુખ રાખજો. જય મહારાજ. મહારાજશ્રીને કોટી કોટી વંદન. આ શિબિર 6 દિવસની હતી, એમ તો 5 જ દિવસની ગણાય, પણ આગલો દિવસ અમે પહેલાં આવેલા. 6 દિવસ મારા જીવનના જીવવા જેવા દિવસો હતા. આ જીવવા જેવા કેમ કહ્યા કે આ રીતનું આધ્યાત્મિક જીવન અને તે પણ મંદિરના પરિસરમાં રહી અને કાઢવાના મળે એ મોટો લાભો હતો અને જે મારી ઈચ્છા પણ હતી એ મહારાજશ્રીએ પૂરી કરી. સાધનામાં સ્થિરતા આવી, એકાગ્રતા આવી અને વૃત્તિઓ શાંત થઈ. હવે તો એવું જ થાય છે કે આ મંદિરને જે બતાવેલું છે, મંદિરમાં આપણને જે બતાવ્યું છે એ માર્ગે ચાલવું અને વૃત્તિઓ સંકેલીને એકાગ્રતાથી જીવન કાઢવું. જય મહારાજ. જય મહારાજ. મારું નામ કોમલ મોદી. આ 24/7 મેડિટેટિવ લાઈફની શિબિર છેલ્લા 5 દિવસથી હું અહીંયા અટેન્ડ કરી રહી છું. આ શિબિર મને ખૂબ જ ઉપયોગી થઈ છે. મારું એકદમ જીવન રૂપાંતરણ થઈ ગયું છે. જીવન મારા માટે એક જીવન જીવવાની કળા થઈ ગઈ છે કે હવે મારે કેવું આગળ જીવન જીવવું છે એની મને એક દિશા મળી ગઈ છે કે મારે હવે જીવન
જે એકદમ સ્ટોપ થઈ ગયું હતું. બસ કે હવે આગળ શું કરીશ. કંઈ ના કંઈ મને એવું જ લાગતું કે આ શિબિર તો ખાલી મારા માટે જ છે, કારણ કે એકદમ જ મેં લાઈફમાં સ્ટોપ થઈ ગઈ હતી. શું કરવું આગળ મને કશી જ ખબર નથી પડતી. અહીંયા એટલું બધું અપાયું છે ને કે મારા શબ્દો બી ઓછા પડે છે. જ્યારે ઉજવણીમાં મને એક ટાસ્ક આપ્યો હતો કે જો તમારાથી દુનિયામાં કશો બદલાવ લાવવો હોય તો શું લાવવું જોઈએ, તો મને એક બદલાવ લાવવો છે. પહેલી તો આ એજ્યુકેશન સિસ્ટમને જ બદલવી છે. એજ્યુકેશન સિસ્ટમ અત્યારે જે પહેલાંના જમાનામાં જે ગુરુ પરંપરા હેઠળ જે લોકોને બધાને જ્ઞાન શિક્ષણ અપાવવામાં આવતું હતું એવું અપાવવું છે. ખરેખર કોઈને ખબર જ નથી કે આ તમને જે મનુષ્ય દેહ આપ્યો છે, મનુષ્યરૂપી જીવન આપ્યું છે, એ શાના માટે આપ્યું છે. મનુષ્યનો અહીંયા તમારો ધ્યેય શું છે એ કોઈને ખબર જ નથી. આ શિબિર થકી મને જાણવા મળ્યું કે મારો જે જીવન છે એ મારે શા માટે છે, આ મનુષ્ય દેહ મને શા માટે મળ્યો છે એ મને આ શિબિર થકી ખબર પડી. આ રેસીને સુયોગમ થકી ખબર પડી. અને જ્યારથી સુયોગમમાં જોડાઈશું ત્યારથી ધીરે ધીરે એક પગલું ઉઠી રહીશું. શ્રી પંકેશ અને ચાંદીબનની હાજરી અને ઉપસ્થિતિ જ મારા માટે એક આંતરિક બળ આપે છે. મારે આ જે આંતરિક યાત્રા થઈ છે એ અંતરથી મને એટલી બધી ખુલી રહી છે ને કે શું કહું. અંદરથી હું એટલી શાંત થઈ ગઈ છું, મૌન થઈ ગઈ છું. ઘણું બધું જીવન રૂપાંતરણ થઈ ગયું છે. એના માટે હું શ્રી પંકેશ અને ચાંદી મેડમ સુયોગમનો ખૂબ 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 આભાર માનું છું. જય મહારાજ. Maharaj, I am so much grateful, thankful and blessed to be a part of Suyogam, especially Shibir, which is leaving a 24/7 meditation life. It taught me a lot. An amazing experience it was. जो हम इधर उधर भाग रहे हैं, ढूंढना हमें अपने अंदर ही है, अपने अंदर ही सब कुछ है, ये समझ आया. मौन रहकर भी बहुत सारी चीज़ें समझ आई कि अननेसेसरी बोलते हैं हम. बस रिएक्शन ही नहीं होगा, एक्शन ही नहीं होगा तो रिएक्शन भी नहीं होगा. It has been a life changing event. कॉन्शियस रहना प्लस रिलैक्स करना, आनंद में रहना, वही ध्यान है. हमने कॉम्प्लेक्स कर रखा था. भी क्लियर हुआ कि कॉन्शियसली जो भी कर रहे हैं, वॉक हो, ईट हो, स्लीप हो, रिपीट हो, डू वट एवर यू वॉन्ट, डू इट कॉन्शियसली, रिलैक्सिंगली, एंड इट बिकम्स ध्यान. And I lived that for the 5 days. Thank you so much, Pankesh bhai, Chandni madam, thank you. જય મહારાજ. મારું નામ જયના ચાવડા છે. એક નાનપણની યાદ કહીશ કે હું નાની હતી ને એ વખતે મારા બંને ભાઈઓ સંતરામ મંદિરમાં શિબિરમાં આવતા. તેમાં છે ને ગર્લ્સને અલાઉડ નહોતું. એટલે મને ઓલવેઝ એક ભાવ થતો કે મને ક્યારે આવી શિબિર અટેન્ડ કરવા મળશે. તો એ જે દ્રઢ ભાવ હતો નાનપણનો કે મહારાષ્ટ્રના સાનિધ્યમાં રહેવું છે એ અત્યારે પૂર્ણ થયો. એ જે ચેતના છે એને પર કેવી ઇમ્પેક્ટ પડે છે એ વધારે ને વધારે હું ઉર્જાવાન ફીલ કરતી હતી અને મારી ચેતનાનો વિસ્તાર થતો હોય એવું ફીલ થતું. સો યોગિક ફૂડ, ગીતાજીના સત્રો, એક્ટિવ મેડિટેશન, પેસિવ મેડિટેશન, મનની ગતિવિધિ પર જે ધ્યાન રાખવાનું કહ્યું હતું એ દરેક વસ્તુઓમાં ને ફોલો કરીને ખૂબ જ ચેન્જ મને મારી અંદર અનુભવાયો. ચાંદની મેડમ અને પંકેશ સરનો, પૂજ્ય મહારાજશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. ઓમ જય મહારાજ. દીપલ મહેતા. અહીંયા આજની જે અમારી જે મેડિટેશનની શિબિર હતી તેની અંદર આવીને અમને ખૂબ જ આનંદ થયો. એક તો આમાં મૌન એડ કર્યું હતું, એના લીધે અમને લોકોને એટલો બધો ફાયદો થયો છે. કારણ કે મૌનના લીધે એટલું અમે જાણી શક્યા કે આપણે બોલીએ તો જ બહુ બધા વિચારો તમારે મગજમાં આવે છે, પણ જેટલું તમે બોલવાનું ઓછું રાખો એટલે વિચારો બી બહુ ઓછા થાય છે. એટલે તમારી વાણી ઉપર સંયમ આવે તો તમારું મન શાંત જ થઈ જાય છે. અને શાંત મન હોય એટલે બધી જગ્યાએ પરિસ્થિતિ સરસ જ રહે છે. ના બોલવાથી આપણને તો ફાયદો થાય જ છે, પણ આપણી મૌન શક્તિમાં બી વધારો થાય છે અને
આપણને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે. થી મેં એવું નક્કી કર્યું છે કે અઠવાડિયામાં એકવાર તો હું મૌન રાખીશ જ. માત્ર બોલવાનું નહીં પણ ફોનનું પણ મૌન, એ પણ બધા માટે અત્યારે જરૂરી છે, આજની પેઢી માટે ખાસ. અને આ શિબિર માટે હું ચાંદની મેડમ અને પંકજ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમે આ શિબિરનો એક ભાગ બન્યા અને આટલું સરસ અમને લોકોને આટલા બધા દિવસ સાચવ્યા અને અમારી જોડે સતત ને સતત એ બંને ઊભા ને ઊભા રહ્યા. એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. ઓમ જય મહારાજ. હું સુનીતા. આ 5 દિવસની શિબિરનો જે મને લાભ મળ્યો એના માટે હું મારા જીવનને ખૂબ ધન્ય માનું છું, સદભાગી માનું છું કે જે મહારાજશ્રીની કૃપાથી મને પ્રાપ્ત થઈ છે. અને આ જે 24/7 મેડિટેટિવ લાઈફ છે જે દૈનિક જીવનનો એક ભાગ બની ગયો છે. અને એમાં પાછો સંયમ વિશે જે કીધું તો સંયમ એટલે અહંકારનો નાશ કરવાનો છે. સંયમ ઇન્દ્રિયોનો નથી કરવાનો, અહંકારનો નાશ કરવાનો છે. મૌનથી જે તમને અંદર પ્રગાઢ શાંતિનો અનુભવ થાય છે અંતઃકરણથી, બસ તે અનુભવો અને એમને એમ જ અંતર્મુખમાં ઉતરતા જાઓ. એટલે મહારાજનું પણ જે સૂત્ર છે એ પણ આપણું સાર્થક થશે. અને મહારાજ તો આપણી સાથે જ છે કે એ સન્મુખ પણ રહે છે અને આપણને અંતર્મુખ પણ રાખે છે. જય મહારાજ. જય મહારાજ. મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. મહારાજશ્રીની આજ્ઞાથી નડિયાદ સંતરામ મંદિર યોગ સદનમાં 5 દિવસીય રેસિડેન્શિયલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા વર્ષોથી 14 વર્ષનો હતો ત્યારથી જ મનમાં તીવ્ર ઈચ્છા એવી હતી કે 24 કલાક જો મંદિરમાં ગાળવા મળે તો, પણ કોઈને કોઈ કારણોસર 24 કલાક પૂરા જ ના થાય. મહારાજશ્રીની અસીમ કૃપા થઈ. 24 કલાક તો બાજુ પડ્યા પણ 5 દિવસ સુધી આ શિબિરમાં ભાગ લેવાનો મને લાભ મળ્યો. એ બદલ પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ તથા આચાર્ય શ્રી પિંકેશભાઈ તથા આચાર્ય ચાંદનીબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ શિબિર માટે હું એટલું જ કહીશ કે સારી ઉમરિયા ગઈ ધોકે મેં, આખી ઉંમર મારી ધોકામાં ગઈ કે હું જે જીવ્યો છું એ લાઈફ અને આ 5 દિવસની લાઈફની અંદર ઘણો બધો ડિફરન્સ હતો. અને આ લાઈફ પ્રમાણે 5 દિવસની લાઈફ પ્રમાણે જીવવા માટેની હું કોશિશ કરીશ. જય મહારાજ. જય મહારાજ. મહારાજશ્રીને કોટી કોટી વંદન. આ જે ગુરુ પરંપરા અને આશ્રમ પરંપરાની જે આયોજન સાધનાભર્યો સહેવાસ ને એકાંતવાસની શિબિરનું આયોજન જે કરેલું હતું તે ખૂબ જ અદ્ભુત રહ્યું. મહારાજશ્રીના સાનિધ્યમાં રેસિડેન્શિયલ શિબિરનો અવસર મળ્યો એ બદલ ખૂબ ખૂબ ચાંદનીબેન, પંકજભાઈ અને મહારાજશ્રીનો ખૂબ ખૂબ આભાર. ધ્યાન એક ક્રિયા નહીં પણ નિરંતર ધ્યાન બની ગયું. એક નવી અનુભૂતિ થઈ. ઓમ જય મહારાજ. હું આ સુયોગમાં યોગ માટે જ ખાસ આવ્યો હતો, પણ આ યોગ દેના સ્થિતિથી જોડાયો હતો. આ દોર ચાલુ રહ્યો, તેમાં બંધન મુક્તિ, ચેતનાભાવ, આત્મચેતના ભાવથી જાગૃત અને આત્મચિંતનનું સેશન ચાલતા હતા. પણ આ રીતે જે સમજણ તે વખતે હતી ને એ આજે 5 દિવસની શિબિર જે 24/7 મેડિટેશન લાઈવ એમાં જે સમજણ પડી એ પહેલાં ક્યારેય નથી પડી. અને પંકજભાઈની મહેનત અને ચાંદીમાની જે ખૂબ મહેનત, અખૂટ મહેનત જે છે એવી અમે કદી કરી બી ના શકીએ, કલ્પી બી ના શકીએ, એટલી અમે મહેનત કરી છે. જય મહારાજ. જય મહારાજ. અલકા શાહ. આ શિબિર 5 દિવસની રેસિડેન્શિયલ શિબિરનો ભાગ બની તે માટે હું પોતાને બહુ જ સદભાગી માનું છું. આ શિબિરમાં મને મૌનની ઊંડી સમજ મળી. મૌનથી તમારી મૌનની શક્તિની સમજ પડી. પછી સેલિબ્રેશન બી મસ્તી સાથે ધ્યાન કર્યું. સેલિબ્રેશન બહુ સરસ રીતે કરાયું પંકજભાઈ, પણ મસ્તી સાથે ધ્યાન બી થયું અમારું. યોગિક ફૂડનો અમને બહુ સારો અનુભવ ચાંદનીબેને આપ્યો. અને ચાંદનીબેન અને પંકજભાઈએ અમારું એટલું બધું ધ્યાન રાખ્યું. પંકજભાઈએ તો
કઈ રીતે અમને સહેલાઈથી સમજી શકે એના માટે અથાગ પ્રયત્નો કર્યા છે. અને ચાંદનીબેને બી અમારું બહુ પર્સનલી ધ્યાન આપે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. પરમ પૂજ્ય રામદાસજી મહારાજના સાનિધ્યમાં આ 5 દિવસની જે શિબિર યોજાઈ એ પહેલાં મારા 15 દિવસ પહેલાં એવી હાલત હતી કે મારાથી બેસાતું નહોતું. અને આજે 5 દિવસ મેં કાઢ્યા એવું કહેવાય છે કે મેં પહેલાંના 2 દિવસ બહુ જ ખરાબ ગયા. પછીના 3 દિવસ ખબર જ ના પડી કે મને શું થયું. પંકજ સર અને ચાંદની મેડમનો જે સંપૂર્ણ મને સહકાર મળ્યો એ બદલ એમનો ઘણો ઘણો આભાર. જય મહારાજ. મારું નામ ભૂમિકા છે. આ 24/7 જે મેડિટેશન શિબિર હતી એ ખૂબ જ અમારા માટે અમારું અહોભાગ્ય અમારું કે આવી શિબિર અહીંયા સંતરામ મંદિરમાં કરવા મળી. અને આ શિબિરમાં મેન તો સાત્વિક ફૂડના દ્વારા સાધનામાં ખૂબ જ સહયોગી થયો સાત્વિક ફૂડ. અને બીજું એ કે આમાં સંયમ સાધના પણ ખૂબ સરસ થઈ કે કઈ રીતે જ્ઞાનેન્દ્રિયોનો આપણે સંયમ કરીએ કાચબાની જેમ, અને એ સંયમિત જીવનથી આપણે કઈ રીતે આગળ વધીએ એ પણ શીખવા મળ્યું. અને ગીતા જ્ઞાનમાં પોતાના સ્વસ્વરૂપને આપણે ઓળખવાનો એ પણ અહીંયા સુંદર રીતે અહીં જાણવા મળ્યું. મેડિટેશન એમાં પણ ઉર્જા ઉદ્વગામી થઈ અને પોતાના સ્વસ્વરૂપની ઓળખ થઈ. અને મૌન સાધના એટલે કે ફક્ત અહીંયા આપણી વાણીનું જ મૌન છે એવું નહીં, પણ અંદર આપણા મનનું પણ આપણે મૌન થાય એ રીતની ટેકનિક પંકજભાઈએ શીખવાડી. પંકજભાઈ અને ચાંદનીબેને ખૂબ જ અથાગ પ્રયત્નોથી આ શિબિરને સફળ કરી છે અને ખૂબ જ સરસ એવું જ્ઞાન અર્પણ કર્યું છે. એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય મહારાજ. જય મહારાજ. પહેલાં તો જય મહારાજના ચરણોમાં ખૂબ ખૂબ નમન. કહેવત છે કે જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે જ આપણે એમના ચરણોમાં જોડાઈ શકીએ. બસ એવી જ એક કૃપા આજથી 5 વર્ષ પહેલાં 2021ની આજુબાજુમાં મારી ચાલુ થઈ. જે પહેલાં શરીરના લેવલથી હતી, વચ્ચે વચ્ચે કલ્પવાસ, અર્ધકલ્પવાસ, શ્રાવણ માસ શિબિર એવી રીતેનું અવિરત ચાલતું જ હતું. મહારાજશ્રીની એક ઈચ્છા હતી કે યોગનો વિસ્તાર થાય. હવે યોગના વિસ્તારની કલ્પના એમને આજથી 17-18 વર્ષ પહેલાં જે કરી એમાં પંકજ સર અને ચાંદનીમાં જોડાયા અને એમને સાર્થક રૂપે આ અભિયાનને મનોરથને પૂર્ણ કરવામાં બહુ જ સહયોગ મહેનત કરી. જે બધું જ્ઞાન જોઈતું હતું, જે સાચું જ્ઞાન પ્રાપ્ત થયું, ને આ 5 દિવસ પછી જ એવું લાગ્યું કે આ જ સાર્થક છે અને આજથી એક નવો જીવનનો પ્રારંભ થયો. કેમ કે કહેવત છે કે મૃત્યુ પછી જ જીવન, તો આજથી આ નવો જીવન છે. જય મહારાજ. જય મહારાજ. મારું નામ ધીમહી જોશી છે. પરમ પૂજ્ય મહારાજશ્રીને વંદન અને પંકજભાઈ ચાંદનીબેનને પણ ખૂબ ખૂબ આભાર કે અમને આ તક આપી અને આની અમે અનુભૂતિ લઈ શક્યા. આમાંથી હું એક વસ્તુ મારા મતે કહેવા માંગુ તો સર્વ ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો પર જ જો સંયમ સાધના આપણે કરીએ તો મન પરનો આપણો કાબુ જાતે જ મેળવી શકીએ છીએ. જે વિચારો આવે છે એને આપણે સ્થિત પ્રજ્ઞ કરી શકીએ છીએ, પણ એ ઇન્દ્રિયોના સંયમ થકી. તો સંયમ એ ઇન્દ્રિયોનો રાખીશું તો ખૂબ જ સારું રહેશે. મહારાજશ્રી અને પંકજભાઈ ચાંદ્રીબેનનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. જય મહારાજ. મારું નામ હેતલ. હું આ શિબિરો તો મેં ઘણી એટેન્ડ કરી, પણ આ રેસિડેન્શિયલ શિબિરથી મને મારા જીવનમાં એક જીવન રૂપાંતરણ દેખાઈ રહ્યું છે અને હું એ જીવી પણ રહી છું. કોન્શિયસ વોક, કોન્શિયસ દ્રષ્ટિ, એનાથી મારા જીવનમાં ખૂબ જ મને
સરળ લાગી રહ્યું છે. મારા શ્રીના દર્શનને પણ એટલું સરળતાથી નિહાળી રહી છું. એ જ કોન્શિયસ વોક મારા જીવનનો ભાગ બની રહ્યો છે. એ જ દ્રષ્ટિથી હું આગળની જીવન મારું જીવવા માગું છું. આ શીખવવા બદલ પૂજ્ય મહારાજ શ્રીનો ખૂબ ખૂબ આભાર. અને પંકજભાઈ અને ચાંદનીબેનના આભાર માટે તો મારી પાસે શબ્દો પણ નથી. પણ ભગવાન આવા ને આવા મારા શ્રી આવા ને આવી શિબિરો કરાવતા રહે, એ જ અંતરતમથી પ્રાર્થના. જય મહારાજ. હું આ શિબિરમાં આવતા પહેલાં મનમાં ઘણા પ્રશ્નો હતા કે મૌન કેવી રીતે રહી શકીશ. પછી સાંજે મહારાજશ્રીના આશીર્વાદ આવ્યા. મહારાજશ્રી એવું કે તમારા બાપનું ઘર ગણીને રહેવાનું છે. એથી મનમાં શાંતિ થઈ. બીજે દિવસ સાંજ સુધીમાં તો મૌનમાં રહેતા શીખી ગઈ અને ઘણી શાંતિ લાગે છે મૌનમાં, કે ના બોલીને બધા કામ થાય છે. ઉપરથી બોલીને તો કામ આપણે બગાડીએ છીએ. એક સરસ મૌનનું તપનો અનુભવ થયો. બીજું કે મને દરેક મેડિટેશનમાં બધું જ મને અલગ અલગ અનુભૂતિ થઈ છે. યોગિક ફૂડ, ચાંદનીબેનનો ખૂબ ખૂબ આભાર. અંગત વ્યક્તિઓનું બરોબર વ્યક્તિદીઠ ધ્યાન રાખ્યું છે અને બધી જ રીતે ટોટલી બધી જ રીતે અમને પૂરેપૂરી રીતે કમ્પ્લીટ ધ્યાન રાખ્યું, દવાથી માંડીને બધું. ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. જય મહારાજ. આ 5 દિવસની શિબિરમાં જે લિવિંગ 24 બાય મેડિટેશન લાઈફમાં જે મને હિસ્સો બનવાનો તક આપ્યો તે બદલ હું મહારાજશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તથા શિબિર આચાર્ય શ્રી પિંકેશભાઈ તથા ચાંદનીબેનનું માર્ગદર્શન દ્વારા જીવન માટે અંતર પ્રેરણાદાયક થયું છે. તેમના વિચારો અને જીવનશૈલી દ્વારા મને શાંત, સકારાત્મક અને અનુશાસિત જીવન જીવવાની સાચી દિશા મળી છે. રોજિંદા જીવનમાં જાગૃતિ, સંયમ અને સંતુલન રાખવાનું શીખવામાં આવ્યું છે. મૌન, સંયમ અને વિચારવાણીથી જીવનમાં કેવી રીતે બદલાવ આવ્યો તે સમજાયું છે. જય મહારાજ. સ્વાતિ પટેલ. આ શિબિર દ્વારા મને ઇન્દ્રિયોની કઈ રીતે સંયમ રાખી શકાય એ મને સંયમ સાધના થકી જ્ઞાન પ્રાપ્ત થયું. એમાં એક દાખલો હું કહીશ. કાચબાની બુદ્ધિ. જેમ કાચબો કંઈક અઘટિત ઘટના થતી હોય તો પોતાના દરેક અંગોને પોતાની સેલની અંદર લઈ લે છે. એ જ રીતે આપણે પોતાની દરેક ઇન્દ્રિયોને સંયમમાં રાખવી જોઈએ. હવે સંયમની પરિભાષા કેવી છે? સંયમનો ઉપયોગ કરવો જોઈએ, ભોગ કરવો નહીં. ઉપયોગ બંધન નથી, ભોગ બંધન છે. દાખલા તરીકે કોઈની વસ્તુ આપણને ગમી ગઈ હોય અને ઈચ્છા આપણને થઈ કે એ વસ્તુ મારી પાસે હોત તો એ બંધન છે. જય મહારાજ. મૌનની શક્તિ શું છે એ આ 5 દિવસ રેસિડેન્ટિયલ શિબિર દ્વારા ખબર પડી. જેને કહેવાય વાણીનું તપ. જો તમે મૌન જ હોવ તો તમારું મગજ બી બહુ જ શાંત રહે છે. બીજી વસ્તુ કે આની કોઈ અનુભૂતિનું વર્ણન થઈ જ ના શકે. શિબિર દરમિયાન જીવનમાં રોજબરોજ થતી પ્રવૃત્તિને પણ ધ્યાન બનાવી શકાય છે. ધ્યાન ખાલી બેસીને કરવાની વસ્તુ નથી, પણ તમારે રોજબરોજની જિંદગીને એકાગ્રતાપૂર્વક ધ્યાન રાખી અને તેમાં કરો તો તેનું પરિણામ 100% ધ્યાનમાં પરિણમે છે. બીજી વાત આવી કે સંયમ સાધનાની. જીવનમાં સંયમ સાધના શું છે? એ કે દરેક વસ્તુમાંથી તમારી દૃષ્ટિ, કાન, નાક વગેરેને અળગા રાખો. જ્ઞાતા દ્રષ્ટાનો ભાવ કેળવો, જેથી તમને સંયમ સાધના થઈ શકશે. તેની પણ અમને સમજ બહુ જ સારી રીતે મળી છે. વિચારો પર કેવી રીતે વિજય મેળવવો તે ધ્યાનની દરેક જુદી જુદી ટેકનિકની પણ અમને સાધના કરાવવામાં આવી છે. અંતે પંકેશભાઈ અને ચાંદનીબેનનો ખૂબ ખૂબ આભાર કે જેમને અમને આવી શિબિરનો ભાગ બનાવ્યા. ઓમ જય મહારાજ. જય મહારાજ. મારું નામ મીનાબેન લાઇનિંગવાલા છે. લિવિંગ 24/7 મેડિટેટમાં લાઈફમાં પાર્ટિસિપેટ કર્યું હતું. તેમાં ક્યારેક શું ખાવું, ક્યારે શું જમવું, ક્યારે ઊંઘવું, એનું બધું અમને જ્ઞાન પણ મળ્યું. અને એની સાથે સાથે મૌન અને સંયમ સાથે જાગૃતિ પણ જાણવા મળી કે કેવી રીતે મૌન સાથે સંયમ રાખવો. પ્લસ અને અમને અવેરનેસની સાથે જે જ્ઞાન મળ્યું એ બહુ જ લાભદાયી હતું. અને અમે કેવી રીતે આગળ વધ્યા
એ અમને પોતાને પણ ખબર નથી. અને આ શાબ્દિક નહોતું પણ અનુભૂતિવાળું જાગૃતિ હતી અને સાથે અવેરનેસ પણ હતી. જય મહારાજ. ઓમ જય મહારાજ. પૂજ્ય મહારાજ શ્રીને પ્રણામ. આ 5 દિવસીય રેસિડેન્શિયલ શિબિરમાં જે આ મહારાજશ્રીની છત્રછાયામાં રહીને જે અનુભૂતિને જે અનુભવ અને જે શીખવાનું મળ્યું તે શબ્દોમાં કંઈ વર્ણવા એવું જ નથી. એ અનુભૂતિની વાત છે. અને બીજું કે સાચી જીવન જીવવાની કલા, કે સમજ, જાગૃતતા અને શિસ્તતા એ બધું જ હોય તો તમે જીવન સારી રીતે જીવી શકો. તો તમને સુખ દુઃખ કશું જ લાગે નહીં. અને મૌનથી જેટલું બને એટલું જરૂર હોય એટલું જ બોલો, મૌન રહો. અને મહારાજશ્રીની આવી નવી કૃપા અમારા ઉપર વરસતી રહે તેવી પ્રાર્થના. અને શ્રી પંકેશભાઈ અને ચાંદનીબેને પણ જે અમારા માટે આ બધું શિબિર યોજવાઈને મહારાજશ્રીની કૃપાથી જે કર્યું છે એ બદલ શબ્દોમાં કંઈ વ્યક્ત કરી શકતા નથી. પણ એમની ખૂબ મહેનત અને આવું નવું અમારું જીવન પરિવર્તન કરે અને થયું છે અને આગળ કરતા રહે એવી જેવી પ્રાર્થના. જય મહારાજ. સદાય સન્મુખ રહેજો અને અંતર્મુખ રાખજો. ઓમ જય મહારાજ. મારું નામ કૃતિકા પટેલ છે. મને આ શિબિરમાં જે ક્યાંય ના મળે એવું મળ્યું છે. અને જાગૃતતા આવી, ધ્યાનમાં સંયમતા આવી, શાંતિ મળી અને જીવન શું છે એ કેવી રીતે જીવવું એની મને ઢબ મળી. જય મહારાજ. જય મહારાજ. હવે હું એવું કહેવા માગું છું કે આપણે આજે સંતરામ મંદિરમાં આવ્યા અને યોગ સદનમાં આટલી સરસ આપણને ક્રિયાઓ મળી તો મહારાજશ્રીનો ખૂબ ખૂબ આભાર. અને આજે જગ્યાએ આપણને મેડિટેશનનો લાભ મળ્યો રેસિડેન્શિયલ ઓફરનો, તો હું ખૂબ આભારી છું મહારાજશ્રીની, ચાંદનીબેનની અને પંકજ સરની. અને ચાંદનીબેન અને પંકજ સરે દરેક જણનું એક વાતનું ઝીણું ખરેખર બહુ જ ધ્યાન આપ્યું છે. અને આવી શિબિર તો આખા ગુજરાતમાં નહીં, આખા દુનિયામાં ક્યાંય ના થઈ શકે એટલી સરસ શિબિર કરી. બધાનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. ઓમ. પૂર્વિશા. જય મહારાજ. પરમ પૂજ્ય મહારાજશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન. હું આ 5 દિવસની શિબિરનો ભાગ બની અને આ સાનિધ્યમાં મને રહેવા મળ્યું એ બદલ મહારાજશ્રીને કોટી કોટી વંદન. હું અહીં 5 દિવસની શિબિરમાં મૌન, જાગૃતતા, સહજતા, સ્થિરતા અને ગીતાજી વિશે શીખી. એમાં ગીતાજીમાંથી જે શીખી એમાંથી કે જે પરિસ્થિતિમાં હોય, જ્યાં હોય એમાં પોતાનું 100% આપવું અને એનાથી હું પોતે ચિંતા મુક્ત બની અને ખૂબ ખુશાલ થઈને જાઉં છું. અને એમાંથી મારા પોતાના માટે એક સૂત્ર લઈને જાઉં છું કે ખુશી માટે નહીં પણ ખુશીથી જીવ. ચાંદનીબેન અને પંકજનો બી ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. જય મહારાજ. હું અંબાબેન બોલું છું. આ શિબિરનો લાભ ખૂબ જ સારી રીતે થયો. અને આજે જે અમને જે રોજનું ભોજન આવતા હતા, સાક્ષી ભોજન જે બી હતું તે ખૂબ જ સારું હતું અને અમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુભવવાળું હતું. અને એનાથી અમે સારી રીતે ક્રિયા કરી શક્યા. અને આ શિબિર જે અમને પંકજ સરે જે બી પીરસ્યું છે ગીતામાં એ ખૂબ જ જાગૃતતાપૂર્વક અને પ્રયત્નશીલ અમારા માટે ખૂબ જ મહેનત કરી છે. અને એ જ વસ્તુ કાયમ આપતા રહે એ જ અમારી પ્રેરણા. જય મહારાજ. ઓમ જય મહારાજ. પૂજ્ય મહારાજશ્રીને પ્રણામ. આપના સાનિધ્યમાં રહી શિબિરનો લાભ મળ્યો, સુયોગમ થકી આપણી પ્રસાદી મળી તે બદલ ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. સદાય સાથે રહેજો અને સદાય સાથે રાખજો. જય મહારાજ. જય મહારાજ. મારું નામ ઇલાબેન સરૈયા. આ 5 દિવસની શિબિરમાં મને ઘણું જાણવા મળ્યું. એમાં મારી અંતરાત્મા ખુલી ગઈ છે. અને 5 દિવસ માટે નહીં પણ જે જાગૃતતા, જે હોશ આવવો જોઈએ એ મારે કાયમ માટે જાળવી રાખવો છે એવું મહારાજને હું પ્રાર્થના કરું છું. અને મહારાજને જ પણ હું પ્રાર્થના કરું કે સન્મુખ રહેજો, અંતર્મુખ રાખજો. જય મહારાજ.